ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એનું શરીરમાં થાય છે શું? આજે આપણે એ જ અદ્ભુત પ્રવાસ પર નીકળવાના છીએ. અને આપણા પાચનતંત્રને સમજવું એ બહુ જરૂરી છે, કારણ કે વાત ખાલી ખોરાક પચાવવાની નથી. વાત છે આપણી રોગપ્રતિકારક શક્તિની અને આપણા માનસિક સ્વાસ્થ્યની પણ. આ શબ્દો સાંભળીને જ અજીબ લાગે છે, નહીં? પણ આ સમસ્યાઓ એટલી સામાન્ય છે કે લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક તો અનુભવી જશે. અને જુઓ, આ ખાલી થોડી અસ્વસ્થતા નથી. આ તો આપણું શરીર આપણને એક સિગ્નલ આપી રહ્યું છે, એક સંકેત કે ભાઈ જરા આંતરડાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. જરા આ આંકડા પર નજર નાખો. 15%. પશ્ચિમી દેશોમાં દર 100માંથી 15 લોકોને આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય છે. એટલે કે પેટમાં વારંવાર દુખાવો, ગેસ, કબજિયાત, આ બધું જ. આ નાનું સૂનું આંકડો નથી. એ બતાવે છે કે પાચનનું સ્વાસ્થ્ય ખરેખર કેટલું અગત્યનું છે. તો સવાલ એ છે કે આનો ઉકેલ શું? ઉપાય છે ને, એ આપણા ખોરાકની એક લાંબી, લગભગ 30 ફૂટ લાંબી અને રહસ્યમય યાત્રાને સમજવામાં છુપાયેલો છે. તો ચાલો આજે આપણે આ આખી સફરને સમજીએ અને જાણીએ કે આપણા પાચન સ્વાસ્થ્યને વધુ સારું કેવી રીતે બનાવી શકાય. તો બસ સફરની શરૂઆત અહીંથી જ થાય છે. આપણે ખોરાકના એક કોડિયા સાથે આ આખા જઠરાંત્રિય માર્ગમાંથી પસાર થઈશું, એકદમ શરૂઆતથી, એટલે કે મોંથી. જો આ છે આખો રસ્તો, આપણો જઠરાંત્રિય માર્ગ. મોંથી શરૂ થઈને મળદ્વાર સુધી, લગભગ 30 ફૂટ લાંબી એક ટનલ જેવું. ખોરાક મોંમાં આવે છે, પછી અન્નનળી, પેટ, નાનું આંતરડું, મોટું આંતરડું. આખી સફર દરમિયાન મુખ્યત્વે ખોરાક આગળ વધે છે, તૂટે છે, પચે છે અને પછી એમાંથી પોષક તત્વો શોષાય છે. સિમ્પલ. ચાલો, તો આપણું પહેલું સ્ટોપ મૌખિક પોલાણ, એટલે કે આપણું મોં. અહીંથી જ પાચનની આખી રમત શરૂ થાય છે. તો મોંમાં છે ને 2 પ્રકારનું પાચન થાય છે. એક તો યાંત્રિક, એટલે કે મિકેનિકલ, જેમ કે આપણે રોટલીનો ટુકડો ચાવીએ એટલે દાંત એને નાના ટુકડાઓમાં તોડી નાખે. અને બીજું છે રાસાયણિક, એટલે કે કેમિકલ. એ જ સમયે આપણી લાળમાં રહેલા એન્ઝાઇમ્સ એ રોટલીના સ્ટાર્ચને શુગરમાં બદલવાનું શરૂ કરી દે છે. બંને કામ એક સાથે ચાલે છે. પછી જેવો ખોરાક ગળા નીચે ઉતરે છે એ સીધો જાય છે અન્નનળીમાં. આ લગભગ 25 સેન્ટીમીટર લાંબી એક મસ્ક્યુલર ટ્યુબ છે. એનું કામ બસ એક જ છે, ખોરાકને નીચે પેટ સુધી પહોંચાડવું. અને મજાની વાત એ છે કે એ એટલી અસરકારક છે કે ભલેને કોઈ ઊંધું લટકીને ખાય તો પણ ખોરાક પેટમાં જ જશે. અને હવે આપણો બીજો સ્ટોપ, પેટ. આ કોઈ સામાન્ય અંગ નથી. આ તો એક શક્તિશાળી મસ્ક્યુલર મિક્સર છે. પેટનું કામ શું છે? એ ખોરાકને સ્ટોર કરે છે અને પછી એને શક્તિશાળી એસિડ અને એન્ઝાઇમ્સ સાથે બરાબર મિક્સ કરે છે. એકદમ મિક્સર ગ્રાઇન્ડરની જેમ, જ્યાં સુધી બધું એકદમ પ્રવાહી જેવું ન બની જાય. અને ખબર છે, પેટમાં જે એસિડ હોય છે ને, એ એટલું સ્ટ્રોંગ હોય છે કે રેઝર બ્લેડને પણ ઓગાળી શકે. વિચાર કરો. સારું, પેટનું કામ પત્યું. હવે આપણે આ સફરના સૌથી મહત્વના ભાગમાં પ્રવેશી રહ્યા છીએ. આને પાચનતંત્રનું પાવરહાઉસ પણ કહી શકાય. અહીં જ અસલી જાદુ થાય છે, જ્યાં ખોરાકમાંથી બધી ઊર્જા અને પોષક તત્વો શરીરમાં ખેંચાય છે. અને આ પાવરહાઉસ છે, નાનું આંતરડું. સાચું કહું ને, તો આ આપણા પાચનતંત્રનો સુપરહીરો છે. અહીં જ મોટાભાગનું રાસાયણિક પાચન અને પોષક તત્વોનું શોષણ થાય છે. વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન બધું જ અહીંથી છૂટું પડીને આપણા લોહીમાં ભળે છે અને આપણને શક્તિ આપે છે. પણ આ બધું થાય છે કેવી રીતે? મતલબ આટલા બધા પોષક તત્વો શોષાય કેવી રીતે? નાના આંતરડાની અંદરની દિવાલો પર છે ને, લાખો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે, જેને વિલી કહેવાય છે. આ વિલીને કારણે શોષણ માટેની સપાટી એટલી બધી વધી જાય છે કે જો એને સપાટ પાથરવામાં આવે ને, તો એ એક આખા ટેનિસ કોર્ટ જેટલી જગ્યા રોકે. જબરદસ્ત નહીં? તો ચાલો, પોષક તત્વો તો શરીરમાં શોષાઈ ગયા, પણ આપણી સફર અહીં પૂરી નથી થતી. હવે આપણે એક એવી દુનિયામાં જવાના છીએ જે આપણા શરીરની અંદર જ વસેલી છે. અબજો સૂક્ષ્મજીવોની દુનિયા. અને આ જીવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વના છે. અને આવી ગયા આપણે આપણા છેલ્લા સ્ટોપ પર, મોટું આંતરડું. અહીં મુખ્યત્વે પાણી શોષાય છે અને જે નથી પચ્યું એ કચરો બને છે. પણ આને ખાલી કચરાપેટી સમજવાની ભૂલ ન કરતા. આ એક જીવંત ધબકતા ઇકોસિસ્ટમનું ઘર છે. એક કામ કરો, આપણા મોટા આંતરડાને એક ધમધમતા શહેર જેવું સમજો, જ્યાં અબજો ખરબો સૂક્ષ્મજીવો રહે છે અને સતત કામ કરે છે.
આ આખા સમુદાયને કહેવાય છે ગટ માઇક્રોબાયોમ. અને આ જે નાના નાના મિત્રો છે ને, એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. તો આ કામ કેવી રીતે કરે છે? જો, જ્યારે આપણે ફાઇબરવાળો ખોરાક ખાઈએ, જેમ કે શાકભાજી, ફળો, આખા અનાજ, ત્યારે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા માટે તો આ એક પાર્ટી જેવું છે. એ લોકો આ ફાઇબર ખાય છે અને બદલામાં તેઓ શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ નામની એક અદ્ભુત વસ્તુ બનાવે છે. આ એસિડ્સ આપણા આંતરડાના કોષોને તો ઊર્જા આપે જ છે, પણ આપણી 70% રોગપ્રતિકારક શક્તિ પણ ત્યાં જ રહે છે, એટલે એને પણ મજબૂત બનાવે છે. એટલે વાત એકદમ સીધી છે. જ્યારે આપણે ફાઇબર ખાઈએ છીએ ત્યારે આપણે ફક્ત આપણું પેટ નથી ભરતા, આપણે આપણા આંતરડામાં રહેલા અબજો મિત્રોને પણ જમાડીએ છીએ. અને સીધી વાત છે, જો એ લોકો ખુશ રહેશે તો આપણે પણ સ્વસ્થ રહીશું. ઓકે, તો હવે આપણને આખી સિસ્ટમ સમજાઈ ગઈ. એ પણ ખબર પડી ગઈ કે આપણા અંદરના મિત્રોને શું ભાવે છે. તો હવે સવાલ એ છે કે એમને ખુશ રાખવા માટે આપણે શું ખાવું જોઈએ? ચાલો જોઈએ. મુખ્યત્વે આ 5 વસ્તુઓ પર ધ્યાન આપવું સારું છે. આખા અનાજ, જેમ કે ઓટ્સ છે, બ્રાઉન રાઈસ છે. પછી પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી વગેરે. લીન પ્રોટીન, એટલે કે મરઘી કે માછલી. એવા ફળો જેમાં ફ્રુક્ટોઝ ઓછો હોય. અને હા, એવોકાડો, જે ફાઇબરથી ભરપૂર હોય છે. અને હા, જો વારંવાર ગેસ કે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો એક નાની ટીપ છે. વધારે ચરબીવાળા કે તળેલા ખોરાકને બદલે લીન પ્રોટીન પસંદ કરો, જેમ કે ગ્રિલ્ડ ચિકન. અને સફરજન કે નાશપતી જેવા વધુ ગળ્યા ફળોની જગ્યાએ બેરીઝ કે સંતરા જેવા ફળો વધુ સારા રહી શકે છે. ખાસ કરીને આ 3 સુપરફૂડ્સને તો ડાયટમાં ચોક્કસ સામેલ કરવા જેવા છે. પાંદડાવાળા શાકભાજી, કારણ કે એમાં એક ખાસ પ્રકારની શુગર હોય છે જે સારા બેક્ટેરિયાને બહુ ગમે છે. કેળા, કારણ કે એમાં ફ્રુક્ટોઝ ઓછો છે અને ઇન્યુલિન છે જે સારા બેક્ટેરિયાને વધારે છે. અને એવોકાડો, ફાઇબર અને પોટેશિયમનો ખજાનો. આ નાના નાના ફેરફાર પણ આંતરડાના સ્વાસ્થ્ય માટે ઘણો મોટો ફરક લાવી શકે છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મને ગટ ફિલિંગ આવે છે, અથવા ગભરાટમાં મારા પેટમાં પતંગિયા ઉડે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ખાલી કહેવતો જ છે કે પછી એની પાછળ કોઈ સાયન્સ પણ છે? તો જવાબ છે હા, એની પાછળ વિજ્ઞાન છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આપણા આંતરડાની દિવાલોમાં લાખો ન્યુરોન્સનું એક આખું નેટવર્ક છે. એટલું મોટું અને જટિલ કે એને હવે આપણું બીજું મગજ પણ કહેવાય છે. અને આ બીજું મગજ આપણા મુખ્ય મગજ સાથે સતત વાતચીત કરતું રહે છે. આપણા મૂડ, આપણી લાગણીઓ અને આપણા નિર્ણયો પર પણ અસર કરે છે. તો આગલી વાર જ્યારે પેટ વિશે વિચાર આવે ત્યારે એને ખાલી ખોરાક પચાવતું મશીન ન સમજતા. એ આપણા સ્વાસ્થ્યનું કેન્દ્ર છે, આપણું બીજું મગજ છે. એની સંભાળ લેશો તો એ આપણી સંભાળ લેશે.